હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે ખાજાપુરી બનાવવાના છે. ખાજાપુરી બનાવવા માટે આપણે ઘઉંના લોટમાં અજમો, જીરું, સંચળ અને મરી પાવડર નાખી ઘીના મોણ નાખીને આપણે આ લોટને તૈયાર કરવાનો છે. હવે આ પૂરી વણવા માટે આપણે સૌથી પહેલાં એક રોટલી જેટલો ભાગ લઈ મોટો આ રીતે રોટલો બનાવી દેવાનો છે. રોટલો આપણે એકદમ પાતળો તૈયાર કરવાનો છે. હવે આ રોટલા માટે આપણે સ્લરી બનાવવાની છે. તો સ્લરી બનાવવા માટે 1 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી ઘી નાખીને આ રીતે મીડિયમ સરખી પાતળી એવી સ્લરી આપણે તૈયાર કરવાની છે. હવે બનાવેલી આ સ્લરીને આપણે વણેલા રોટલા ઉપર આ રીતે થોડુંક સ્પ્રેડ કરી દેવાનું છે અને આંગળીથી ફેલાવી દેવાનું છે. આ રીતે સ્લરી લગાવવાથી રોટલો એકદમ ક્રિસ્પી બનશે અને ખાજાપુરીમાં એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવશે. આ રીતે એક એક પળને ધીરે ધીરે આપણે ફોલ્ડ કરતું જવાનું છે. હવે સાઈડ ઉપરનો વધારાનો ભાગ આપણે ઊંધા ચપ્પાથી કાઢી લેવાનો છે અને મીડિયમ સાઇઝના આ રીતે અંદાજે 1 ઇંચ જેટલા પીસ કરી લેવાના છે. તો તૈયાર છે આપણા પીસ વણવા માટે. હવે આ તૈયાર કરેલા પીસને આપણે અંગૂઠાના નીચેના ભાગથી આ રીતે મીડિયમ સરખું પ્રેશર આપવાનું છે અને 2 વાર આડા વેલણથી અને 2 વાર ઊભા વેલણથી આ રીતે આપણે વણી લેવાનું છે. સેમ એ જ રીતે આપણે બધા જ પૂરીના પીસને આપણે તૈયાર કરી લેશું. હવે આપણે તળવા માટે આ પૂરી તૈયાર કરી દીધી છે. આ પૂરીને ડીપ ફ્રાય કરવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે વણેલી બધી જ પૂરીને આ રીતે આપણે ગરમ તેલમાં મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની છે. આપણી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો તેને હવે એક ડીશમાં લઈ લેશું. સેમ આ જ રીતે બધી જ પૂરીને આપણે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લેવાની છે. આ પૂરી આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે. તમે મેંદાના લોટમાંથી પણ બનાવી શકો છો. તો ઘઉંના લોટમાંથી બનાવેલી આ ખાજાપુરી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ પૂરી ઘરે બનાવેલી હોવાથી અને ઘઉંના લોટમાં બનાવેલી હોવાથી ખૂબ જ હેલ્ધી છે. તો કેવી લાગી આજની રેસીપી? થેન્ક યુ ફોર વોચિંગ.